નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। જો તમે વીજ વિભાગનું સ્માર્ટ મીટર લગાવ્યું છે, જો હા તો તમને થશે મોટો ફાયદો। જાણો શું થશે ફાયદો। વીજ વિભાગ દ્વારા હાલે ગ્રાહકોના સ્થળ ઉપર સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલુમાં છે અને હજુ પણ મીટરો લગાડવાની કામગીરી થઈ રહી છે। તે વચ્ચે વીજ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જે ગ્રાહકના ઘરે સ્માર્ટ મીટર લગાડેલ હશે તેવા ગ્રાહકોને ત્યાં સવારે 11 થી બપોરના 5 વાગ્યા દરમિયાન જેટલા યુનિટ વપરાશે તેના દરેક યુનિટ ઉપર 60 પૈસા ખાસ રિબેટ અપાશે। આમ ગ્રાહકના માસિક બિલમાં ઘણો ઘટાડો થશે। આ રિબેટ કનેક્શન ઘર, દુકાન, ઉદ્યોગો વગેરે તમામ પ્રકારના વીજ જોડાણ માટે આપવામાં આવશે, તેમ અધિક્ષક ઇજનેર તપન વોરાએ જણાવ્યું। હવે નવો જે ટેરિફ ઓર્ડર સરકારશ્રી દ્વારા આવેલો છે એમાં જો તમારી પાસે ગ્રાહક પાસે સ્માર્ટ મીટર લગાડેલું હશે તો સવારે 11 થી બપોરે 5 વાગ્યા સુધીમાં જેટલા યુનિટ્સ રેકોર્ડ થયા છે એમાં 60 પૈસા લેખે રિબેટ આપવામાં આવશે। ખાસ કરીને આ હીટવેવ ના કારણે જે લોડ વધવામાં આવ્યો છે, શું કહેશો સર? કઈ રીતે આ કેટલો વધારો થયો છે અને વીજ પુરવઠાની માંગ વધી છે? વીજ પુરવઠાની માંગ દર ઉનાળામાં વધતી જ હોય છે। જનરલી શિયાળા અને ચોમાસા કરતા ઉનાળામાં માંગ વધતી જ હોય છે। એટલે ઘણી વખત એવું થતું હોય કે એકદમ ગરમી હોય અને લોકોના પંખાઓ અને એર કન્ડિશન વધારે વાપરવામાં આવે તો એકદમ લોડ વધી જતો હોય, તો સામાન્ય રીતે હિસ્ટ્રી તમે જુઓ તો એના કરતા હીટવેવ ના સમયગાળા દરમિયાન વધારે લોડ રહેતો હોય છે। એટલે આ જ વસ્તુ અમે અમારી જે સિસ્ટમ છે સિસ્ટમમાં સ્ટડી કરી અને ટ્રાન્સફોર્મર વાઇઝ એનાલિસિસ કરી અને અમે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ટ્રાન્સફોર્મર પણ બાયફર્કેટ કરી અને મોટા કરતા હોઈએ છીએ। ભુજમાં પણ ઘણા થયા છે અને જેને કારણે ભૂતકાળના સાપેક્ષમાં પ્રશ્નો પણ ઓછા આવેલા છે અને ભવિષ્યમાં પણ આવું ન થાય એના માટે અમે આયોજન કરેલું છે। તો જેમણે સ્માર્ટ મીટર લગાડવાની ના પાડી હોય તેવાઓએ પણ વીજ વિભાગની આ સ્કીમનો લાભ લેવા મીટર લગાડી લેવા સલાહ ભર્યું છે। દર્શક મિત્રો, આજે તારીખ 7 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।